નમસ્કાર. ડીએલએડ સેકન્ડ યર 2020-2021 વર્ષ કોર્સ 5.5 બ સંસ્કૃત. ટોટલ માર્ક્સ 17. ફર્સ્ટ ચેપ્ટર સંસ્કૃત ભાષા વેદકાળથી વર્તમાન સુધી. આમ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ ભારતીય પ્રજાના રગે રગમાં સમાવિષ્ટ છે. જો રોજિંદી લાઈફ જોઈએ તો રાત્રિની ઊંઘ સંપૂર્ણ કર્યા પછી પ્રાતઃ જ્યારે બીજા દિવસે જાગીએ ત્યારથી જ સંસ્કૃત ભાષાનો ઉપયોગ આપણા જીવનમાં થાય છે. પુનઃ રાત્રે ઊંઘતી વખતે પણ આ જ ભાષાનો ઉપયોગ કરી અને આપણે નિદ્રાધીન થઈએ છીએ. આમ ભારતીય ભાષા એ ભારતીય પ્રજાના અને જનજીવનમાં સંપૂર્ણતઃ સમાયેલી છે, વણાયેલી છે અને વર્ણવેલી છે. ભારતીય સંવિધાનની સદીઓ યાદ કરીએ તો વેદ, પુરાણ, ઋચાઓ, ગ્રંથો, મહાકાવ્યો એ સંપૂર્ણતઃ સંસ્કૃતમાં જ લખાયેલા હતા. આમ પણ સંસ્કૃત એ આદ્ય ભાષા એટલે કે સૌપ્રથમ ભાષા ગણાય છે. આ ચેપ્ટરમાં વૈદિક સાહિત્ય, લૌકિક સાહિત્ય, સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ, સાહિત્યકારો જેવા કે આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્યનો પરિચય આપેલો છે. ભારતીય સંવિધાનની 8મી યાદીમાં આધુનિક ભારતીય ભાષાઓમાં સ્થાન મેળવનાર સંસ્કૃત ભાષા એ પ્રાચીન ભાષા છે એવું આપણે આગળ પણ વાત કરી. જ્યારે વૈદિક સાહિત્યની વાત કરીએ તો વૈદિક સાહિત્યમાં 4 વેદોની વાત કરેલી છે. કયા કયા વેદો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને ફાઇનલી અથર્વવેદ. આ વેદોને સંસ્કૃતમાં અપૌરુષીય કહેવાયા છે. એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ વિશેષ ટિપ્પણી દ્વારા આ ગ્રંથોની રચના કરવામાં આવેલ નથી, પરંતુ ઋષિ મુનિઓને તેમની ધ્યાનસ્થ અવસ્થામાં પરમાત્માની આંતરિક પ્રેરણાથી દિવ્યચક્ષુ વડે જે દર્શન થયા છે એને આ વેદ કહેવામાં આવે છે. વેદ એ મૂળ તો સંહિતાઓ છે અને વેદના મંત્રોને સંસ્કૃતમાં ઋચા કહે છે. ઋગ્વેદ એ વિશ્વનો પ્રાચીનતમ સાહિત્ય ગ્રંથ છે. યજુર્વેદના 2 ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. સામવેદનો સંબંધ એ સંગીત વિદ્યા સાથે છે. આમ આ ત્રણેય વેદને વેદત્રયી કહે છે. કહેવાય છે કે અથર્વવેદની રચના બહુ જ પાછળથી કરવામાં આવી અને અથર્વવેદને બ્રહ્મવેદ પણ કહે છે. ઉપનિષદો કુલ 108થી પણ વધારે છે અને એ પૈકીના મુખ્ય ઉપનિષદો 11 છે, જેનો શ્લોક પરીક્ષામાં પૂછાય છે. ઈશકેન કઠ પ્રશ્ન મુંડમ માંડુક્ય તિત્તિરી એતેરયશ્ચ બ્રાહ્મણ બૃહદ અન્યક દશઃ. વૈદિક સાહિત્યમાં સંસ્કૃતમાં લખેલ જે છે એની રચનાઓ શ્રુતિકાળમાં થયેલી છે. આટલી વાત એ વૈદિક સાહિત્યની મોડ્યુલમાં આપેલ છે. તમે વાંચશો તો તમને વિસ્તૃત માહિતી પણ મળશે. લૌકિક સાહિત્યની વાત કરીએ તો લૌકિક સાહિત્યમાં વેદાંગની વાત કરી છે. વેદાંગ 6 વિભાગને મળીને વેદાંગ બન્યા છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ ઉપરાંત લૌકિક સાહિત્યમાં પુરાણોની પણ વાત કરી છે, જેમાં પુરાણો 18 છે અને આ 18 પુરાણોમાં ભાગવત પુરાણ એ ખૂબ જ પ્રસિદ્ધ છે. આર્ષ મહાકાવ્યોની વાત કરીએ તો રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો છે, ખૂબ જ જૂના, અને એને માટે થઈને આર્ષ મહાકાવ્યોની ગણતરીમાં એમને લેવામાં આવ્યા છે. સંસ્કૃત સાહિત્યના આદરણીય કવિઓ જોઈએ તો કાલિદાસ, ભાસ, ભવભૂતિ છે. મહાભારતની રચના કૃષ્ણદ્વૈપાયન વ્યાસ દ્વારા કરવામાં આવી છે અને જેના આધારે ભગવદ્ ગીતા એ એનો શ્રેષ્ઠ સાર ઉપનિષદોનો ગીતા તરીકે ઓળખાય છે. પાણિનીના નિયમો, મહર્ષિ પાણિનીના નિયમો સંસ્કૃત ભાષામાં લોકભોગ્ય બનીને આપણને એક વિસ્તૃત કાવ્ય મળ્યું છે, જેમાં સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના નામથી ઓળખાતા મહાકાવ્યો, ગીતિકાવ્યો, અન્યોક્તિઓ, પ્રહેલિકાઓ અને નાટકોનો સમાવેશ થયેલો છે. ભાસ એ પ્રમુખ સાહિત્યકાર છે.
ભાસ રચિત 13 નાટકો એમાં સ્વપ્ન વાસવદત્તમ અને વાસવદત્તા એ મુખ્ય છે. ત્યારબાદ દંડીનું દશકુમાર ચરિત એની વાત પણ છે, અને અશ્વઘોષના જે રચનાઓ બુદ્ધચરિત, સૌંદર્યાનંદ એની વાત છે. નીતિકથાઓની વાત કરેલી છે, લોકકથાઓની વાત છે. પંચતંત્ર, હિતોપદેશ એ નીતિકથાના મુખ્ય ગ્રંથો છે, એ યાદ રાખજો. એની વાત પણ આની અંદર કરેલી છે. ડૉક્ટર રામજી ઉપાધ્યાયે તેમની આધુનિક સંસ્કૃત નાટક કૃતિમાં જણાવ્યું છે કે 19મી અને 20મી સદીમાં 400થી પણ વધુ નાટકો સંસ્કૃતમાં લખાયા છે અને પ્રકાશિત પણ થયા છે. 1961થી 1970 સુધીના 10 વર્ષના ગાળામાં 52થી પણ વધુ મહાકાવ્યો લખાયા છે. સંસ્કૃત ભાષાનો જો ઉદ્ભવ જોઈએ તો મેં આગળ પણ તમને વાત કરી એ પ્રમાણે એની ઉત્પત્તિ વેદ, બ્રાહ્મણ, આરણ્યક ઉપનિષદોની ભાષા તરીકે ગણાય છે. પાણિનીય વ્યાકરણથી એને બાંધી લીધી છે અને પોતાના અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રમાં એનો ઉલ્લેખ કરેલો છે. મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં સુંદરકાંડમાં ઉલ્લેખ કર્યો છે. ભરતે પોતાના નાટ્યશાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. સૌ પ્રથમ જો સાહિત્યકારમાં જઈએ એની પહેલાં વાત જો યાદ રાખવા જેવી છે તો એ છે કે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ એ ઋગ્વેદ છે. પાણિનીએ અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત ભાષાને લોકભાષા તરીકે ગણી છે. પાણિનીના અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથનું નામ એ પણ યાદ રાખવાનું છે. સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ રામાયણના સુંદરકાંડમાં થયેલો છે અને ભરત એ નાટ્યશાસ્ત્રના લેખક છે. હવે જો સાહિત્યકારોનો પરિચય મેળવવા જઈએ તો સૌ પ્રથમ આર્યભટ્ટ વિશે વાત કરીએ. આર્યભટ્ટનો જન્મ મહારાષ્ટ્રમાં થયેલ. વિશ્વને શૂન્યની ભેટ આપનાર એ આર્યભટ્ટ. આર્યભટ્ટ ગણિતશાસ્ત્રી હતા અને જ્યોતિષશાસ્ત્રી પણ હતા. પૃથ્વી ગોળ છે, તે પોતાની ધરી પર ફરે છે, તે સૂર્યની આસપાસ ફરે છે. આ સિદ્ધાંત દુનિયાને આર્યભટ્ટે આપ્યો. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને 1થી 10 સુધીની સંખ્યા એ ગણતરી પણ આર્યભટ્ટે જ આપી. ત્યારબાદ બ્રહ્મગુપ્ત જે 9મી સદીના મહાન ગણિતશાસ્ત્રી હતા. એમના બાદ વરામિહિર. વરામિહિર પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્ર હતા. એમણે 365 દિવસમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્ર પૂરું કરે છે એ શોધનાર વરામિહિર હતા. તેમણે પોતાના ગ્રંથ પંચસિદ્ધાંતિકામાં પૃથ્વી અને સૂર્યની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરી છે. વરામિહિર પછી ભાસ્કરાચાર્ય વિશે વાત કરીએ. ભાસ્કરાચાર્ય દ્વારા રચિત લીલાવતી એક ગણિતશાસ્ત્ર માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે. ભાસ્કરાચાર્યના મહાન ગ્રંથ સિદ્ધાંત શિરોમણીની રચના ઈસવીસન 1150માં થઈ હતી. આ ગ્રંથોમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેને કારણે રાત દિવસ થાય છે એવું સિદ્ધાંત શિરોમણીમાં પણ દર્શાવ્યું છે અને બીજગણિતનો પણ એક અલગ વિભાગ છે. શૂન્યની સંકલ્પનાને આચાર્ય ભાસ્કરે ખૂબ જ સરળ રીતે સમજાવેલો છે. ભાસ્કરાચાર્ય તેમના સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ બળ વિશેની પણ વાત કરી છે. આગળ જોઈએ તો પાણિની. પાણિનીને વ્યાકરણના વેદરૂપી પુરુષનું મુખ કહેવાય છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આજે પણ કમ્પ્યુટર નિષ્ણાતોમાં આદરનું સ્થાન ધરાવે છે. વિશ્વની શ્રેષ્ઠ ભાષા બનવાનું સામર્થ્ય સંસ્કૃત ભાષામાં છે અને તેનો બધો જ આધાર ભાષાના વ્યાકરણને કારણે છે. કારણ કે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બિલકુલ વૈજ્ઞાનિક ઢબે કરેલો છે. એક નાનું એક્ઝામ્પલ આપું. ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં એક વચન છે અને બહુવચન છે, સિંગ્યુલર છે અને પ્લુરલ છે. તમે જો સંસ્કૃતનું વ્યાકરણ ધ્યાનથી જોશો તો એમાં એક વચન છે, દ્વિવચન છે અને બહુવચન છે. રામઃ એક વચન, રામૌ દ્વિવચન અને રામઃ એ બહુવચન. મહર્ષિ પાણિનીકૃત અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથ ઉપર કાત્યાયને વાર્તિકો લખ્યા છે.
પતંજલિએ ભાષ્ય રચ્યું છે. ભટ્ટોજી દીક્ષિત રચિત ગ્રંથ સિદ્ધાંત કૌમુદી આજે પણ એના દ્વારા જ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. સંસ્કૃત વ્યાકરણના દ્વિવચનોની વિશેષતા એ તેને અદ્વિતીય બનાવે છે. કમ્પ્યુટરના જનક તરીકે પાણિનીને ગણાવવામાં આવ્યા છે. આગળ વધીએ. નાગાર્જુન. પ્રાચીન ભારતમાં રસાયણો અને ધાતુઓ સંબંધી પ્રાયોગિક કાર્ય પુષ્કળ પ્રમાણમાં થયું છે. રસેન્દ્ર મંગલ તથા યોગરત્ન માલા એ આચાર્ય નાગાર્જુન દ્વારા લખાવેલા છે. સોમદેવ રચિત રસેન્દ્ર ચૂડામણીમાં પણ રસાયણનો પ્રયોગ અને તેનો સંબંધિત ઉપયોગ એ વિગતો આપેલી છે. ઔષધ તરીકે પારાનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આયુર્વેદમાં જ મળી આવે છે. શલ્ય ચિકિત્સાના નિષ્ણાત ચરક, વાઘભટ્ટનો સુશ્રુતજીવિક, ભાવ મિશ્રિત વગેરે સંસ્કૃત ભાષા અને આરોગ્યશાસ્ત્ર સાથે જોડાયેલા છે. ચરકની ચરક સંહિતા કાયા ચિકિત્સાનો આધારભૂત ગ્રંથ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર રાજનીતિ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. પતંજલિ રચિત યોગસૂત્ર પણ સ્વસ્થ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટક એ સંગીત માટે આજે પણ સમગ્ર વિશ્વને માટે દિશા સૂચન કરે છે. આમ સંસ્કૃત સાહિત્યનો ઉદ્ભવ, સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ, સાહિત્યકારો, સાહિત્યના ભાગ એના વિશેની ચર્ચા આ પ્રથમ પ્રકરણમાં કરવામાં આવેલ છે. આશા રાખું છું તમને મોડ્યુલમાં આનાથી પણ વિશેષ માહિતી મળશે જ. થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વિથ મી.